માધાપરમાં એક મજબૂર મહિલાની મજબૂરીનો ગેરફાયદો ઉઠાવવાનો પ્રયાસ કરનાર વિશાલ મહારાજ સામે વધુ એક ગુનો નોંધાયો। આમ તો કર્મકાંડ એ શાસ્ત્રોએ બ્રાહ્મણોને આપેલો અધિકાર છે, પરંતુ બ્રાહ્મણોને શાસ્ત્ર આધારિત માત્ર કર્મકાંડ કરવાની છૂટ છે। તાંત્રિક વિધિ એટલે કે તંત્રમંત્રની માયાજાળવાળી વિધિ બ્રાહ્મણોએ ક્યારે પણ ન કરવી જોઈએ, કેમ કે તાંત્રિક વિધિ એ મેલી વિદ્યા ગણવામાં આવે છે। બ્રાહ્મણને માત્ર ઉત્તરાર્ધ કર્મ અને પૂર્વાર્ધ કર્મ કરવાના છે, પરંતુ કેટલાક પોતાનો અંગત સ્વાર્થ સિદ્ધ કરવા તંત્રમંત્રની વિદ્યા એટલે કે ઢોંકી તાંત્રિક વિધિ કરતા થઈ ગયા છે। અને એ તાંત્રિક વિધિમાં કેટલીક વિધિઓ એવી હોય છે જે બીભત્સની વ્યાખ્યામાં આવે છે। આવી વિધિ કરતી વખતે ઘણી વખત વિધિ કરાવનારની મનોદશા બગડતી હોય છે અને તે વ્યક્તિ શરમજનક કૃત્ય કરી શકે છે। આવી જ એક ઘટના ભુજ નજીકના માધાપર ગામે રહેતા વિશાલ મહારાજ નામને કર્મકાંડી સામે એક મહિલાએ શરમજનક હરકત કર્યાની અમે લખી રૂપિયા ગૂગલ પે મારફતે વિધિના નામે પડાવી લીધાની ફરિયાદ નોંધાયા બાદ હવે આ કહેવાતા ઢોંગી તાંત્રિક સામે વધુ એક ફરિયાદ નોંધાઈ છે, જેમાં ભોગ બનેલ મહિલાએ તાંત્રિક સામે કર્મકાંડના નામે રૂપિયા 3.11 લાખ પડાવી લીધાની ફરિયાદ નોંધાવી છે। ભુજના મહાવીરનગર વિસ્તારમાં રહેતા અને બાદમાં માધાપરની અલગ અલગ સોસાયટીઓમાં ભાડાનું મકાન રાખીને રહેતા વિશાલ ચંદુલાલ મોતા રાજગોર મૂળગામ બાગવાડા દ્વારા તંત્રમંત્રની ઢોંગી માયાજાળ પાથરી અનેકને સીસામાં ઉતારાયાની ફરિયાદો સ્વરૂપ ઘટનાઓ સામે આવી છે। દરમિયાન મળતી માહિતી પ્રમાણે આ તાંત્રિક મહારાજ અગાઉ માધાપરની એક સોસાયટીમાં રહેતો હતો, ત્યારે તેની સાથે તેની માતા અને બહેન પણ રહેવા આવ્યા હતા। સંબંધિત સોસાયટીના લોકો દ્વારા જાણવા મળ્યું છે કે આ તાંત્રિક મહારાજ પોતાની માતા અને બહેનને પણ મારતો અને ત્રાસ આપતો હતો, જેથી તેની માતા અને બહેન પરત પોતાના ગામ ચાલ્યા ગયા હતા અને પોતે અહીં એકલો રહેતો હતો। બાદમાં તેની હરકતોને કારણે મકાન માલિકે મકાન ખાલી કરાવી નાખ્યું હતું અને તે હાલમાં જ્યાં રહે છે ત્યાં મકાન ભાડે લાખી રહેવા લાગ્યો હતો અને ઢોંગી તાંત્રિક વિધિઓ કરતો હતો। આ ઢોંગી તાંત્રિક મહારાજ સામે નોંધાયેલી વધુ એક ફરિયાદ અંગે વિગતો આપતા પશ્ચિમ કચ્છ જિલ્લા પોલીસના લોકલ ક્રાઇમ બ્રાન્ચના પીઆઈ HR જેઠીએ જણાવ્યું હતું કે આરોપી હાલમાં જેલમાં બંધ છે। તેની સામે વધુ એક ભુજની મહિલાએ ફરિયાદ નોંધાવી છે, જેમાં ઘરમાં નડતર હોવાનું કહી તેના નિવારણ અર્થે કટકે 3.11 લાખથી વધુ રકમ પડાવી લીધી હોવાનો આરોપ લગાવ્યો છે। આ અંગે વધુ એક ફરિયાદ નોંધાઈ છે। આ ફરિયાદ સંદર્ભે જેલમાં રહેલ આરોપી વિશાલ મહારાજનો ફરીથી કબજો લઈ આ ગુના કામે અટક કરવામાં આવશે અને આ ફરિયાદ અંગેની તપાસ હાથ ધરાશે। હજુ પણ આ આરોપી સામે વધુ કેટલીક ફરિયાદો સામે આવે તેવી પણ શક્યતા જોવાઈ રહી છે। સૌથી પહેલાં તો પશ્ચિમ કચ્છ જિલ્લા પોલીસ તરફથી હું ડિજિટલ મીડિયા અને પ્રિન્ટેડ મીડિયાઓનો ખૂબ ખૂબ આભાર માનું છું। આપના માધ્યમથી જે માધાપર પોસ્ટેમાં ગુનો દાખલ થયેલો તે ગુના અનુસંધાને અહીંયાથી અમે જાહેર અપીલ કરેલી કે ભાઈ જે કોઈ પણ આ આરોપીનો ભોગ બનેલ હોય તો નિર્ભય થઈને પોલીસ સમક્ષ પોતાની ફરિયાદ જાહેર કરે। અમે એમનું નામ પણ ગુપ્ત રાખશું અને કાયદેસરની તાત્કાલિક કાર્યવાહી કરશું। જે અનુસંધાને ગઈકાલે ભુજના જ રહેવાસી એક બેન મારી સમક્ષ પોતાની ફરિયાદ લઈને આવેલા અને જણાવેલું કે મીડિયામાં અમે તમારો ઇન્ટરવ્યૂ જોયો અને આપના તરફથી જે અપીલ કરવામાં આવેલી તે અનુસંધાને મારી સાથે પણ આ વિશાલ મહારાજે જુલાઈ 2024થી સપ્ટેમ્બર 2024ના સમયગાળા દરમિયાન અલગ અલગ તારીખે તાંત્રિક વિધિ કરવાના બાને મને ચાંદલો કરી અને મારા શરીરે શારીરિક અડપલા કરેલા છે તેવી એની રજૂઆત આધારે બેનની વિગતવારની મારા રૂબરૂની મેં ફરિયાદ લઈ માધાપર પોલીસ સ્ટેશનમાં આરોપી વિશાલ મહારાજ વિરુદ્ધ બીજો ગુનો દાખલ કરાવેલ છે। આ ગુનાની વિગત જોઈએ તો એવી છે કે જે ફરિયાદી બેન છે એમના ઘરમાં પણ થોડાક સમયથી માનસિક તણાવ રહેતો હતો, એટલે એમના માતૃશ્રી પછી ફરિયાદી બેન અને એમના પિતાશ્રીને બધા એમના જ સંબંધીને વાત કરતા એમના સંબંધીએ કીધું કે ભાઈ માધાપરમાં વિશાલ મહારાજ રહે છે અને એ તાંત્રિક વિધિ કરી અને તમારી આ નડતર દૂર કરી દેશે। એ અનુસંધાને ફરિયાદી બેન એમના માતૃશ્રી એના પિતાજી અને એમના ભાઈ વિશાલ મહારાજ પાસે ગયેલા ત્યારે વિશાલ મહારાજે એવું કીધું કે હું વિધિ કરીશ પણ મને તમારે 3 લાખ રૂપિયા આપવા
પડશે. જે અનુસંધાને અલગ અલગ સમયે ફરિયાદીબેન અને એમના માતૃશ્રીને વિશાલ મહારાજ ઘરે બોલાવતો અને તાંત્રિક વિધિ ખોટી રીતે કપાળ ઉપર ચાંદલા કરી, ખોટી રીતે વાળ ખોલાવી અને એની સાથે શારીરિક અડપલા કરતા હતા. જે અનુસંધાને એમણે એમના માતૃશ્રીને જે તે વખતે વાત કરેલી અને વિધિ પૂરી થયા બાદ પૈસા આપવા માટે આમને દબાણ કરતા અને એ પૈસા જે બેને આમને વિશાલ મહારાજ પાસે જવાનું કીધું હતું એના ગૂગલ પે મારફતે એ રૂપિયા લીધેલા છે. કુલ 3,11,000 રૂપિયા લઈ અને આવી રીતે આમની સાથે શારીરિક અટપલા કરેલા. જે તે વખતે ફરિયાદી બેનના લગ્ન થવાના હોય તેમજ સમાજમાં બદનામી ન થાય એટલે એઓએ ફરિયાદ જાહેર કરેલ ન હતી. પણ આપના માધ્યમથી જ જ્યારે અહીંયાથી જાહેર અપીલ કરવામાં આવી એટલે ફરિયાદી બેનને હિંમત આવી, એમના સાસરે વાત કરી અને એમના માતૃશ્રીને વાત કરી અને ગઈકાલે ફરિયાદ કરવા આવેલ હતા. આ કામના જે આરોપી છે વિશાલ મહારાજ એ અત્યારે જ્યુડિશિયલ કસ્ટડીમાં જ છે અને કસ્ટડી દરમિયાન જ આ ગુનાનો માધાપર પીઆઈ એમનો કબજો લઈ અને ધોરણસર અટક કરશે. બીજું, જે છેલ્લો ગુનો દાખલ થયેલો એ ગુનામાં એફઆઈઆરમાં તપાસ કરનારે ગુજરાત સરકારે જે એક નવો કાયદો બનાવેલો છે, ગુજરાત માનવ બલિદાન અને બીજા અમાનુષી, અનિષ્ટ અને અઘોરી પ્રથા તથા કાળા જાદુ અટકાવવાનો કાયદો 2024 જે જાન્યુઆરી 2025થી અમલમાં આવ્યો છે, એની કલમનો પણ મૂળ એફઆઈઆરમાં જે છેલ્લી એફઆઈઆર આપણે દાખલ કરી હતી પહેલી, એનામાં ઉમેરો કરાવેલ છે. આ કાયદા પ્રમાણે ઓછામાં ઓછી 6 માસ અને વધુમાં વધુ 7 વર્ષની સજાની જોગવાઈ છે. એટલે એ પ્રમાણે પણ કાયદાનો શકંજો આરોપી ઉપર કસવામાં આવેલો છે. વિશ્વ પ્રસિદ્ધ મહાનુભાવોની, ભારતના 8 વડાપ્રધાનોની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી જ્યોતિષ શંકર ઘોર, ભારતના વડાપ્રધાન શ્રીમતી ઇન્દિરા ગાંધીની વિજયની તથા અકાળે મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર જ્યોતિષી, ભારતના વડાપ્રધાન રાજીવ ગાંધીની વિજયની તથા રાજીવ ગાંધીના અકાળે મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી, ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી 2014માં વડાપ્રધાન બનશે અને લાંબો સમય શાસન કરી 2024માં જીતની હેટ્રિક કરશે તેવી 12 વર્ષ અગાઉ સચોટ ભવિષ્યવાણી કરનાર વિશ્વના પ્રથમ ભારતીય અંક જ્યોતિષી, મંત્રજાપ ગુરુના નંગ વગર મુંબઈ, રાજકોટ, જામનગર, ગાંધીધામ અને ભુજમાં 20,000થી વધારે લોકોને સાચી સલાહ અને સચોટ ઉપાય કરનાર જ્યોતિષીની સાચી સલાહ ઘર બેઠા મેળવો. જ્યોતિષી શંકર ઘોર. સંપર્ક કરો 9909602928. એડ્રેસ નોંધી લેશો. ટીના હાઉસ, ડોક્ટર ભાણજી સ્ટ્રીટ, છઠ્ઠી બારી, રિંગ રોડ, ભુજ, કચ્છ. મુંબઈમાં ખૂબ જ જાણીતું નામ એટલે બોમ્બે સ્ટીલ. અહીંથી તમને મળશે ઘર વપરાશના તમામ વાસણો, હોટેલવેર, કેટરિંગને લગતી દરેક પ્રકારની વસ્તુ હાજર સ્ટોકમાં. ડિનર સેટ, મિક્સર, પ્રેશર કુકર તેમજ દરેક પ્રકારના સ્ટીલના અવનવા વાસણો ખરીદવા માટે વિશ્વાસપાત્ર સ્થળ. સાથે વાસણોની ફેન્સી વેરાયટીઓ હાજર સ્ટોકમાં. મુલાકાત લ્યો બોમ્બે સ્ટીલ એક્સક્લુઝિવ શોરૂમ. એક્સપોર્ટ અને હોલસેલ ભાવે વાસણો મળશે. નંબર નોંધી લેશો. જગદીશભાઈ પટેલ 922184
707130 022 6674 7625. મારુતિ જોગડે 99308 64095. વેબસાઇટ www.thebombasteel.com. અમારું સરનામું નોંધી લેશો. બોમ્બે સ્ટીલ, શોપ નંબર 16-18, ગોડીજી બિલ્ડિંગ, તાંબા કાંટા, પાયગુની, કાલબા દેવી રોડ, મુંબઈ 400003, મહારાષ્ટ્ર. શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ, ડિઝાઇનર સ્ટુડિયો. આપના શુભ લગ્ન પ્રસંગોને યાદગાર બનાવતું એકમાત્ર શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ. એક્સક્લુઝિવ શોરૂમ. અહીંથી તમને મળશે ફેન્સી બ્રાઇડલ ચણિયાચોલી, સાઇડર ચણિયાચોલી, રેડીમેડ ગાઉન, ફેન્સી ડ્રેસ મટીરિયલ્સ એન્ડ રેડીમેડ ડ્રેસ તેમજ અનેક અલગ અલગ વેરાયટીઓનો ખજાનો. મુંબઈ દાદરમાં વિશ્વાસપાત્ર સ્થળ. અમારું સરનામું નોંધી લેશો. શોપ નંબર 5-6 એન્ડ રૂમ નંબર 11-12-123, હરિરામ મેન્શન, બેંક ઓફ મહારાષ્ટ્રની સામે, દાદા સાહેબ ફાલ્કે રોડ, દાદર ઈસ્ટ, મુંબઈ, મહારાષ્ટ્ર. સંપર્ક કરો વિપુલભાઈ જે વ્યાસ. મોબાઈલ નંબર 9769781930 9082438586. તો તમે રાહ કોની જુઓ છો? આવો, તમારા પરિવાર અને મિત્રને પણ સાથે લઈ આવજો.